નમસ્તે ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા. આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. મિત્રો, આજે આપણે મગફળીની અંદર સફેદ મુંડા જે ઘેણ કહેવાય એનો અત્યારે જોરદાર એટેક છે. આપણે સૌરાષ્ટ્રની અંદર જો જુનાગઢ જિલ્લાની અંદર વાત કરીએ તો માણાવદર, માળિયા હાટીના અને વિસાવદર આ 3 ડિસ્ટ્રિક્ટમાં તો બહુ જોરદાર એટેક છે. અને એવું નથી આપણે ગુજરાતની અંદર એવું છે અને બીજા રાજ્યોની અંદર પણ આ મગફળીની અંદર તો સફેદ મુંડા ઘેણ જે કહેવાય છે એનું એટેક જોરદાર છે અને નુકસાની પણ ઘણું એવું કરેલું છે. તો આપણે અગાઉના વિડીયોમાં જે જણાવ્યું હતું બરાબર, જૈવિકથી કેટલા આપણે કવર કરી શકીએ, તો જૈવિક બેક્ટેરિયાના પ્રયોગનો આપણે આગળ વિડીયો મૂકેલો હતો. એની અંદર આપણે રિઝલ્ટ કેવા મળે તો કે એની અંદર રિઝલ્ટ આપણે સારા એવા મળ્યા હતા, પણ વાતાવરણ ઠંડુ હોય અને ભેજ વધારે હોય તો એમાં આપણે રિકવરી મેળવી શકીએ. બરાબર, અત્યારે થોડુંક ટેમ્પરેચર વધારે છે અને થોડુંક મગફળી મોટી થઈ છે અને મુંડા પણ મોટા થઈ ગયા છે. તો એમાં અત્યારે જો જોરદાર રિઝલ્ટ ન મળી શકે એનું કારણ છે કે ટેમ્પરેચર થોડું વધારે હોય અને જમીનની અંદર ભેજ ન હોય એટલે બેક્ટેરિયા એટલું કામ ન આપે. બરાબર, તો જૈવિક અને ઓર્ગોનિકથી અત્યારે આપણે કોઈ એનું આપણે કંટ્રોલ કરી શકતા નથી. અને જૈવિકથી પ્રયોગ કરવા હોય આપણે તો એને શરૂઆતના દિવસોમાં કહેવત નથી કે પૂર પહેલા પાર બાંધવી પડે છે. તો આપણે મગફળી 20-25 દિવસની થઈ હોય ને ત્યારથી આપણે જો એમાં 15 દિવસે એવા 2 થી 3 વખત રાઉન્ડ મારીએ ને બેક્ટેરિયાના, તો આપણે રિકવરી સારી એવી મળે છે. તો હવે આપણે મગફળીની અંદર એટલું નુકસાન છે તો એમને આપણે કઈ રીતના ટ્રીટમેન્ટ કરીએ તો સારું એવું પરિણામ મળે છે, તો પેસ્ટિસાઇડમાં જવું પડે મિત્રો. તો પેસ્ટિસાઇડમાં એવા કયા ઉપાય છે કે એનાથી આપણે સારી એવી રિકવરી મેળવી શકીએ? તો ખેડૂત મિત્રો, એમાં જો આપણે કોઈ પણ રાસાયણિક ખાતર હોય, યુરિયા છે, યુરિયા ન મળે તો આપણે બીજા કોઈ પણ ખાતર નાખી શકીએ. બરાબર, તો બને ત્યાં સુધી યુરિયા લેવું. અને યુરિયાની ખાસ કોઈ મગફળીને તો જરૂર નથી, પણ યુરિયા એકદમ જમીનની અંદર ઊંડું જાય છે અને એનાથી આપણે દવાનું રિઝલ્ટ તરત વહેલું મળે છે. ભેજવાળું વાતાવરણ હોય ત્યારે નાખી શકીએ, અથવા અત્યારે મગફળીને પાણી આપવાનો સમય છે, થોડુંક ટેમ્પરેચર વધારે છે અને મગફળી હવે સુકાય છે અને સુયા ફૂટને અત્યારે ચાલુ હોય એટલે મગફળીમાં ફાલ અવસ્થાએ પાણીની ઘટ પડતી હોય છે. બરાબર, તો એના માટે આપણે જો એક ફુવારાથી આપણે મગફળીને પાણી પાઈએ ત્યારે પહેલા તમે આ યુરિયા ભેગું દવા નાખીને પણ પ્રયોગ કરી શકો, અથવા રેડ પાણી જાતું હોય તો એમની પહેલા તમારે કોઈ પણ યુરિયા છે અથવા બીજું કોઈ ખાતર હોય એમાં લેમડા સાયલોથિન થાયોમેક્ઝામ નામની જે દવા આવે, કોઈ પણ કંપનીની તમારે દવા લેવી, એવું નહીં કે આ કંપનીની, જે સારી કંપનીની દવા આવતી હોય ને એ દવા લેવાની છે. અને લેમડા સાયલોથિન થાયોમેક્ઝામ નાખતી વખતે એક પેલી કાળજી એ લેવાની છે કે હાથની અંદર કોઈ પણ પ્લાસ્ટિકના મોજા પહેરવા અથવા શરીરમાં ન અડે એ રીતની આપણે દવા નાખવાની છે. કારણ કે લેમડા સાયલોથિન જે દવા આવે છે એ શરીરની અંદર બળતરા કરતી હોય છે, એટલે એ દવાને હાથમાં લેવાની કોઈ જરા કાળજી રાખવી. એટલે શરીરમાં ક્યાંય અડે તો પણ બળતરા કરશે, એટલે 2-3 દિવસ થોડીક તકલીફ થાય છે. તો મિત્રો, એના માટે પ્લાસ્ટિકના મોજા લઈ અને પછી જે દવાનો પ્રયોગ કરવાનો છે, લેમડા સાયલોથિન થાયોમેક્ઝામ પહેલો પ્રયોગ આપણે કરવાનો છે, યુરિયા કે કોઈ પણ બીજા રાસાયણિક ખાતર સાથે નાખીને. અથવા જો કોઈ ઓર્ગોનિક કરતા હોય અને એને બીજો કોઈ ટ્રીટમેન્ટ કરવું હોય તો એના માટે જૈવિક બેક્ટેરિયા છે પણ એ વરસાદ થાય ત્યારે નાખી શકાય. બાકી એના માટે બીજો કોઈ રસ્તો નથી, વિકલ્પ. એક આપણે કેરોસીન જો કોઈ માટી સાથે ભેળવી, રેતી સાથે ભેળવીને નાખીએ તો પાણી પાવાનું હોય ત્યારે એનાથી થોડુંક ડીઝલ અથવા કેરોસીનથી રિકવરી લઈ શકીએ. અથવા બીજો એ સિવાય ઓર્ગોનિકમાં એક પ્રયોગ છે, આપણે જે ડીટલિયો થોર આવે છે, ડીંડલિયો થોર કહે છે તે, અને એક કંટાળા જે આવે છે, કાટાળું ઝાડ કહેવાય છે, એને તમે એક બેરલમાં 20 કિલો જેટલું તમે પલાળી અને એનું દ્રાવણ જો તમે 1 એકરમાં પાવ તો એનાથી રિકવરી મળે. પણ હવે મુંડા મોટી અવસ્થામાં હોય એટલે એનાથી કોઈ રિકવરી ન મળે. અને જો પેસ્ટિસાઇડ પ્રયોગ કરવા હોય તો એમાં 3 દવા છે, એક લેમડા સાયલોથિન થાયોમેક્ઝામ અને ક્લોરોફાયરીફોસ સાયપરમેથિન આવે છે તે, અને એક ઇમિડામે જે દવા આવે છે ફિપ્રોનિલ, 2 કોમ્બિનેશન વાળી. આ 3 દવા છે. એ 3 દવામાં તમારે પહેલું ઓપ્શન છે લીમડા સાયલોથિન થાયોમેક્ઝામ, અને એની સાથે જો ક્લોરોફાયરીફોસ ભેગું ભેળવવામાં આવે તો એનાથી પણ રિકવરી લઈ શકીએ. અને યુરિયા સાથે ભેગું ભેળવી અને નાખવાનું છે. તો ખેડૂત મિત્રો, હવે મગફળીની અંદર નુકસાન કરે એ તમને કેમ ખ્યાલ આવે? તો મગફળી જે આપણી આ એકદમ ગ્રીનરી દેખાતી હોય, લીલી મગફળી હોય, એમાં કોઈ જાતની તકલીફ ન હોય, પૂરતા પોષક તત્વો હોય અને એમાં કોઈ જાતની અસર ન દેખાતી હોય. અને જે મગફળી એકદમ પીળી થતી હોય, રાતાશ મારતી બેહી જતી હોય, તો મિત્રો એમાં આપણે હું તમને દેખાડું છું આમાં કે જે આ છોડ ઝાખો છે. બરાબર, તો હવે આ ઝાખો છોડ છે એની અંદર શું છે તો એ આપણે જોયું છે. બરાબર, તો કે એના જે આ તંતુ મૂળ હોય, તંતુ મૂળ ને એ ખાઈ જાય છે, એટલે નાઇટ્રોજન જે મૂળમાં હોય ને એ ન દેખાય અને મૂળ એકદમ સીધું અને લીસું મૂળ હોય.
તો તમે જુઓ આ છે ને કટિંગ કરેલું મૂળ હોય, એટલે કટિંગ કરેલું મૂળ હોય ને નીચે એટલે છોડ ઝાંખો પડે, અને સાઈડના જે આ તંતુ મૂળ છે આ તમે જોઈ શકો છો બરાબર, કે તંતુ મૂળ એકદમ સાઈડના તંતુ મૂળ ખાધા હોય ને એટલે એ છોડની અંદર ગ્રોથ અટકી જાય એટલે એ મગફળી અંદર આવી એના પાંદ છે ને પીળાશ ઉપર આવી જાય અને કોરું લાલ થઈ જાય છે. એટલે આપણે ઘણા મિત્રો એવું સમજતા હોય કે ભાઈ એ તો એમાં અમુક મિક્સ માઇક્રોન્યુટ્રનની કે જમીનની અંદર કોઈ પણ વસ્તુની ઉણપ છે એવું પણ બને, પણ એવું નથી. એટલે મગફળીની અંદર જો મૂંડા આ તંતુ મૂળને ખાઈ ગયા હોય ને તેનો ગ્રોથ અટકી ગયો હોય તો પણ પીળી થઈ શકે, અને અમુક જમીનની અંદર કોહવારાનો રોગ કહેવાય છે, જે તંતુ મૂળનો ગ્રોથ ન થયો હોય અને કાળી ફૂગની હિસાબે તંતુ મૂળ બરી ગયા હોય તો પણ આ પીળી પડી શકે. તો મિત્રો એના બે કારણ છે, એટલે તમારે થોડુંક ટૂંકમાં એમાં ખ્યાલ રાખવો જરૂરી છે. એનું કારણ છે કે જો આ ખીલા મૂળને આ રીતનું જો આમ કટિંગ કર્યું હોય તો એને મૂંડાએ નુકસાન કર્યું હોય બરાબર, તો એના માટે ખાસ કાળજી લેવી કે મગફળીને જે છે પીળાશ પડતી હોય અને એનો ગ્રોથ અટકી ગયો હોય અને બેહી ગઈ હોય, અને અમુક છોડો જે સુકાતા હોય ત્યાં તમે ખોદીને જોવો તો મૂંડો જોવા મળશે. તો એના માટે આ પ્રયોગ કરવો જરૂરી છે. અને એમાં તમે જો યુરિયા અને કોઈ પણ રાસાયણિક ખાતર નાખો એનું કારણ એ છે કે આપણે કોઈ પણ માણસ બીમાર પડ્યું હોય તો આપણે કોઈ પણ ડોક્ટર પાસે ગયા હોય, એમડી ડોક્ટર પાસે ગયા કે કોઈ MBBS પાસે ગયા, એમની પાસેથી આપણે દવા લઈએ ત્યારે તાવની દવા આપે એની સાથે આપણે એક શક્તિની મલ્ટીવિટામિન આપતા હોય, એની જેમ આપણી જમીનની અંદર મગફળીમાં મૂંડાએ નુકસાન કર્યું હોય તો એ નુકસાન થયા પછી છોડ નબળો પડી ગયો હોય તો એ છોડને પાછો રિકવર કરવા માટે આપણે ગ્રોથ વધારવા માટે ખાતર નાખવું ખરેખર જરૂરી છે. મિક્સ માઇક્રોન્યુટ્રન છે અથવા અત્યારે જરૂર છે સલ્ફરની પણ તેલીબિયા પાકમાં જરૂર પડતી હોય છે. તો 90% વાળું પાવડર ફાર્મમાં જે સલ્ફર આવે છે અથવા ઝીંક સલ્ફર આવે છે એને તમે જો ભેગું ભેળવો તો વધારે સારું. મૂંડાની અંદર અત્યારે એક રિઝલ્ટ આપતી આ 3 જ દવા છે અને બીજા કોઈ ઓપ્શન નથી. અને અમુક ખેડૂત મિત્રોને એવું પણ એગ્રોવાળા કહેતા હોય છે કે ભાઈ તમે ફુવારો કાઢી અને નોઝલથી આમ ડ્રેન્ચિંગ કરી નાખો, તો સૂકી જમીનની અંદર તમે ડ્રેન્ચિંગ કરો તો રિઝલ્ટ નહીં મળે. એનું કારણ છે કે જમીનની અંદર અત્યારે પાણીની ઘટ હોય અને તમે નોઝલથી જો તમે આમાં ડ્રેન્ચિંગ કરો તો એ જમીનની અંદર જે જગ્યાએ પાણી પડે એ ત્યાંથી આગળ નથી જઈ શકતું. જમીનમાં ભેજ હોય ને ત્યારે જ આગળ એ દવા જઈ શકતી હોય. તો વરસાદ હોય ત્યારે ડ્રેન્ચિંગ કરવું, બાકી કોઈ ખેડૂત મિત્રો એ ડ્રેન્ચિંગ કરશો તો એટલું રિઝલ્ટ નહીં મળે. આ આપણે રિવ્યુ લીધેલા છે ખેડૂત મિત્રો. ડ્રેન્ચિંગ કરવાનો સમય છે વરસાદ ચાલુ હોય અથવા વરસાદ પડી ગયેલો હોય અને ખેતર ભીનું હોય ત્યારે ડ્રેન્ચિંગ કરવું, બાકી ડ્રેન્ચિંગ નોઝલ કાઢીને કરવાનું કોઈ ટ્રાય ન કરવી, એનાથી રિકવરી નહીં લઈ શકીએ. જે જગ્યાએ મૂંડો સાઈડ ઉપર છે અને ડ્રેન્ચિંગ આ બાજુ કરશું તો એમની પાસે દવા નહીં પહોંચી શકે. તો મિત્રો ડ્રેન્ચિંગ કરતા તમે જો કોઈ પણ પિયત આપવાનું હોય ફુવારાથી અથવા રેડ પાણીથી તો અગાઉ તમે પાણી પાવાનું હોય એમની 2 કલાક અગાઉ કોઈ પણ રાસાયણિક ખાતરની સાથે તમે આ દવાનો પહેલો પ્રયોગ કરો એની સાથે નાખીને અને પછી પાછળ પાણી જવા દેહો તો એનાથી સારું એવું રિઝલ્ટ મળશે. અને એમાંય અમુક ખેડૂત મિત્રો તો નકરું યુરિયા નાખે છે એટલે વીઘે ઠેલી નાખી દે છે, એટલે 1 એકરમાં 2.5 3 ઠેલી નાખે છે. એટલે ખેડૂત મિત્રો એટલું યુરિયાની કોઈ ખાસ જરૂર પડતી નથી, પણ આ તો યુરિયા એ કારણથી નાખવું પડે કે નાઇટ્રોજન છે જે ઓક્સિજન રૂપમાં કામ કરતું હોય છે એટલે ઝડપથી અંદર ઉતરે. બાષ્પીભવન જેમ ઉપર થતું હોય એમ અંદર પણ નાઇટ્રોજન ઝડપથી ઊંડું જતું હોય છે. તો એમ ઊંડું જવાથી દવાને ટૂંકમાં આગળ ધકેલવામાં મદદ કરે છે, એટલે યુરિયા સાથે નાખવું જરૂરી છે. અને રેડ પાણી પાવાથી થોડી એવી રિકવરી વધારે મળે છે ફુવારા કરતા. તો ખેડૂત મિત્રો બને ત્યાં સુધી જે જમીનની અંદર પીળી મગફળી ન પડતી હોય ને પાણી ન લાગતું હોય એવા ખેડૂત મિત્રોએ રેડ પાણી પાવું. અને ખેડૂત મિત્રો જે ઇલાકાની અંદર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હોય અને કોઈ પણ ખેડૂત મિત્રોએ આ મૂંડાની વધારે નુકસાનથી બચવું હોય તો એમને પણ આ યુરિયા અથવા બીજા કોઈ રાસાયણિક ખાતર સાથે દવા ભેળવી અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય ત્યારે પણ નાખી દેવું અથવા પાણી સાથે આગળ નાખી દેવું, એટલે રિકવરી સારી એવી મળશે. બાકી હવે કોઈ જૈવિક બેક્ટેરિયાથી રિકવરી નહીં લઈ શકીએ અને કોઈ બીજી પણ ભાઈ ઓર્ગોનિક દવા કરશું તો એનાથી કોઈ રિકવરી મળશે નહીં. તો આપણી પાસે છેલ્લો એક જ ઓપ્શન છે આ 3 દવાનો. તો જે લેમડા સાયલોથિન થાયોમેક્ઝામ અને ક્લોરોસાઇપર સાયપરમેથિન અને ઇમિડામે જે આવે છે ફિપ્રોનિલ વાળું, આ 3 જ દવા કામ આપશે. તો આ 3 દવાનું તમારે ટ્રાય કરવાની છે. કોઈ પણ એગ્રોવાળાએ જઈને સારી કંપનીની આ 3 દવા લઈ ખેડૂત મિત્રો અને ટ્રાય કરજો. બાકી બીજા કોઈ પણ ખેડૂત મિત્રોને જો કોઈ આવી તકલીફ હોય તો આ ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.